જય માતાજી, જય મેરડીમાં. દરેકને જણાવવાનું કે જે કોઈ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં મીડિયાના માધ્યમથી જે પોસ્ટો ખોટી બનાવે છે, ભુવાજી વિશેની મારા વિશે જે બનાવી હોય એમનો નમ્ર વિનંતી ડિલીટ કરી દેવી. એવી ખોટી પોસ્ટો ભાઈ બનાવવાની તમને અમે નહીં કીધેલી, બરોબર? કોકને કેવું થાય કે હમણાં ટચનો માણસ હશે, અમને ઓળખીતો હશે, એની પોસ્ટ બનાવી. હવે હું ઓળખતો નહીં, અમને મેસેજ થતો નહીં, બરોબર? એટલે હવે તમને અમારે જણાવવાનું છે કે ભાઈ મહેરબાની કરી અને મારા વિશેનો કોઈ વિડીયો કે મારા વિશેની કોઈ ખોટી પોસ્ટ બનાવશે તો એની જવાબદારી તમારી રહેશે અને આગળ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે. એટલે દરેકને જણાવવાનું છે. તમને પોહાય તો મારું ઇન્સ્ટાગ્રામમાં તમારો વિડીયો મેળવો હોય તો મેળવો, ના મેળવો એ તમારી મરજીની વાત છે, પણ કોઈને ખોટું લાગે એવી કોઈ જગ્યાએ પોસ્ટ ન કરતા. દરેકને જણાવવાનું કે મારા વિડીયોના માધ્યમથી કોઈ બીને મારા વિશે કોઈ ખોટી કોમેન્ટ કે ખોટી ગાળે કોઈ ન લખતા. જે કોઈ કરશે, જે કોઈ હશે, અમે હોમાહામી વાત બેસીને કરી લેવું. દરેકને જણાવવાનું છે કે તમે અમુક વિડીયો બનાવો છો, અમુક પોસ્ટ મેળવો છો અને અમુક કોમેન્ટો કરો છો, એનાથી અસર મને અડે છે. એવી બધાને ખબર ના હોય કે આ મોણાના ભાઈ નહીં ઓળખતો એમ. એમને એવું થાય કે અમને કોઈ ટચનો મોણો હશે, અમનો મોણો હશે. લાવી બે હાથ જોડે નમ્ર વિનંતી છે કે કોઈને પોસ્ટ મારી કોઈને ખોટી વાયરલ કરવી નહીં અને ખોટું કોઈ વિડીયો બનાવી કોઈ ક્લિપ જગ્યાએ કોઈ ચોંટાડવાની કોઈ જરૂર નહીં. તમે અમુક વિડીયો જૂનો વિડીયો બને ત્યારે ગમે તેના ફોટા ચોંટાડીને વાયરલ કરી દો છો. એટલે દરેકને મારા નામની જેટલી આઈડીઓ છે ને એટલે દરેકને વિનંતી કે તમે મહેરબાની કરીને ખોટું વિડીયો ખોટી વાત આવશો તો હું વિડીયો ડિલીટ કરીશ ને આઈડી પણ કાયદેસર કાર્યવાહી કરી બંધ કરવો રહીશ. જય માતાજી, જય મેરડીમાં, જય રામસા પીર. અરવિંદ ભુવાજીનો મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલતો હતો, તમે બધા જાણો છો. પણ હવે મિત્રો ક્યાંક ને ક્યાંક આ ભુવાજીનો વિરોધ હતો એ શાંત પડી ગયો છે અને બધું સમાધાન થઈ ગયું છે. તો મિત્રો આપણને ભુવાજીએ જે સમાચાર આપ્યા, આપણને જે વાત કરીને સંભળાવી, એ વાત મિત્રો ભુવાજીની 100% સાચી છે. કારણ કે ઘણા બધા લોકો આ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવતા હતા, ઘણા બધા લોકો ભુવાજીના વિરોધમાં વિડીયો બનાવતા હતા, અમુક લોકો ભુવાજીને સપોર્ટ કરીને વિડીયો બનાવતા હતા. પણ મિત્રો આખરે એક અઠવાડિયાથી ઘણા બધા વિડીયો વાયરલ થયા, ઘણા બધા લોકોએ નવા વ્યૂઝ છાપ્યા, નવા ચેનલ ગ્રો કર્યા. આખરે મિત્રો આજે ભુવાજીએ સોશિયલ મીડિયામાં ખુદ કેમ આવું કહ્યું કે હવે તમે જો મારા સપોર્ટમાં વિડીયો બનાવતા હોય તો ધ્યાનથી અને સાચી માહિતી આપજો, અને જો મારા વિરોધમાં વિડીયો બનાવતા હોય તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. તમે સાચી જ માહિતી જણાવજો. કારણ કે મિત્રો અત્યારે હાલ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમુક લોકો મિત્રો વિડીયોના અંદર કંઈ પણ લખીને અપલોડ કરી રહ્યા છે કે ભુવાજીને આમને ધમકી આપી આવું થયું કે કોઈ પણ રીતે. મિત્રો અત્યારે હાલ ઘણા બધા એવા ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો એનાથી સાવધાન રહો. ભુવાજીના જે વિરોધ ચાલતા હતા, જે વિવાદ ચાલતો હતો, એ બધું સમાધાન થઈ ગયું છે. તો મિત્રો આવા ફેક વિડીયોથી સાવધાન રહેવું. જે ભુવાજીએ વાત કરી એ ભુવાજીની વાત 100% સાચી છે. આજના વિડીયો વિશે મિત્રો આ જ માહિતી હતી કે ભુવાજીનો જે વિવાદ ચાલતો હતો, તમે બધા જાણતા હશો કે એક કાકાએ ભુવાજીને ચેલેન્જ આપી હતી કે જો તમે સાચું દોડતા હોય, તમારા જોડે સાચી માતા હોય તો તમે મારા ગામમાં આવો, તમને મારી ચેલેન્જ છે અને હું જે વાત કરું એનો તમે જવાબ આપજો. તો મિત્રો ભુવાજીએ એ કરી બતાવ્યું હતું. ભુવાજી મિત્રો મહેરવાડા ગામની અંદર ગયા હતા. જે કાકા બોલ્યા હતા એ મિત્રો મહેરવાડા ગામના હતા. ત્યાં જઈને મિત્રો ગામના આગેવાનો અને મોટા માણસોએ આ વાતનું મિત્રો સમાધાન કર્યું હતું. તો મિત્રો આ ભુવાજીએ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને મિત્રો આ કરી બતાવ્યું. તો મિત્રો હવે ભુવાજીનો જે વિવાદ હતો એ બધો શાંત પડી ગયો છે. તો હવે એવા ફેક સમાચારથી સાવધાન રહો અને માતાજીની ભક્તિ કરતા રહો અને માતાજીનું નામ કોમેન્ટમાં લખતા રહો. તો બસ મિત્રો આજના માટે આ માહિતી. મળીએ એક નવા વિડીયો સાથે.